નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજની ખાસ ન્યૂઝ અપડેટ। સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે। એપ્રિલ 2026માં યોજાનારી મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર પૂરેપૂરી રીતે સજ્જ થઈ ગયું છે। તાજેતરમાં જ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી G.H. સોલંકીના અધ્યક્ષસ્થાને એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ। આ બેઠકમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આગામી ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે। આ વખતે આચારસંહિતાના કડક અમલ સાથે ટેકનોલોજી પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। મતદાન મથકો પર વેબકાસ્ટિંગ, વિડિયોગ્રાફી અને ઈવીએમ વ્યવસ્થાપન જેવી કામગીરી માટે નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે। માત્ર વ્યવસ્થા જ નહીં, પણ મતદારોની સુવિધા માટે પણ તંત્ર ચિંતિત છે। દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા અને SVEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન પર વિશેષ ભાર મુકાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાની દરેક નાની મોટી ચૂંટણીલક્ષી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો।